ગ્રામીણ ક્ષેત્રના વિકાસ થકી જ વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થશે। કેન્દ્ર અને રાજ્ય સરકારે છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન સમૃદ્ધ અને સુખમય બને તે માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે। ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો વિકાસ થતા ગામો સમૃદ્ધ બન્યા છે। સરહદી કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વિશાળ છે। ભૂતકાળમાં સરહદી છેવાડાના ગામોમાં અસુવિધાઓની ભરમાર હતી, પરંતુ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી કચ્છ જિલ્લો સર્વાંગી વિકાસ સાથે દેશનું રોલ મોડલ બન્યો છે। તેવી લાગણી આજરોજ ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામીણ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડના વિતરણ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું। સ્વામિત્વ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે છે। આજના ડિજિટલ યુગમાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી મિલકતોની માપણી કરી મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટ આપવા મોદી સરકારે નિર્ધાર કર્યો છે। ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રોપર્ટી કાર્ડ મળતા દરેક મિલકત ધારકોને માલિકી હક ધરાવતો કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થયો છે। આ કાર્ડથી બેંકમાંથી લોન મેળવવાની સરળ થશે। મિલકતના નકશા સુગમતાથી પ્રાપ્ત થશે। ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ વેગવાન થશે। સરકાર દ્વારા ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ ઉપયોગી થશે। કર વસૂલાત સરળ થવા સાથે મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસોનું ભારણ ઘટશે। જ્યારે જમીન હંમેશા વિવાદનું કારણ રહ્યા છે, ત્યારે અદાલતોમાં જમીન અને મિલકત સંબંધી તકરારના કેસોનું ભારણ ઘટશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી। કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આજે પ્રોપર્ટી કાર્ડ મેળવનાર લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું। સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું। આ વેળાએ ભુજ તાલુકાના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનું પ્રતિકાત્મક વિતરણ કરાયું હતું। ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજનામાં રાજ્યના 33 જિલ્લાના કુલ 13,803 ગામોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે પૈકીના 7,182 ગામોની 12,22,165 મિલકતોનું પ્રમોલ્ગેશન પૂર્ણ થયું છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું, જેમાં કચ્છના 12 ગામોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું। આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજના સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। કચ્છના કુલ 863 ગામોનો સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે। સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 626 ગામોમાં ડ્રોનથી માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા ગામોનું પ્રમોલ્ગેશન થયું છે। કુલ 15,703 લોકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળ્યો છે। કચ્છ જિલ્લામાં સ્વામિત્વ યોજનાની કામગીરી પૂર્ણ થયા બાદ 10 તાલુકાના 2 લાખથી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે। ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત જિલ્લા કક્ષાના સમારોહમાં કચ્છ મોરબીના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, ભુજ પ્રાંત અધિકારી, ભુજ નગરપાલિકાના પ્રમુખ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અન્વયે સ્વામિત્વ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના વડવા, હરોડી, હજાપર, કોટડી ગામના 20 લાભાર્થીઓને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર થયેલા કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં કુલ 1174 લાભાર્થીઓને તેમના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું, જેમાં નખત્રાણાના તાલુકાના કાદિયાના 73, ખાંભલાના 52, ખારડિયા 166, દેવસરના 70, રામપર રોહાના 87, લક્ષ્મીપુર તરાના 118, વિગોડીના 187, સાંગનારાના 94, ભચાઉ તાલુકાના કરમરિયાના 101, રાજરસરના 100, લખપત તાલુકાના કોરિયાણીના 73 અને માતાના મઢમાં 53 સહિત કુલ 1174 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું। સ્વામિત્વ યોજના અંતર્ગત આજે આખા દેશના અનેક રાજ્યો, જિલ્લાઓ અને ગામડાઓનો કાર્યક્રમ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયો હતો। ભુજ મધ્યે પણ આજે કાર્યક્રમ યોજાયો હતો અને ભુજ તાલુકાના અને અન્ય તાલુકાના અલગ અલગ ગામડાઓના સૌ લોકોને પ્રોપર્ટી કાર્ડ આજે આપવામાં આવ્યા હતા। કચ્છની અંદર વિશેષ રૂપે 2 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત પોતાના માલિકીના હકો પ્રાપ્ત થશે, જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કલ્પના છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી આખા
દેશમાં અને રાજ્યમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે પોતાની માલિકી છે, પોતાના હક્કો છે, એને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. મેં કીધું એ રીતે કચ્છની અંદર 2 લાખ કરતાં વધારે લોકો, 10,000 લોકોને અત્યાર સુધી આપણે આપી ચૂક્યા છીએ. આજે 1100 લોકોને એક સાથે આપવાનો કાર્યક્રમ આજે અહીંયા યોજાયો હતો. હું સૌને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન પાઠવું છું.